જય ભીમ જય ભારત ડીડી સોલંકી યુવા ભીમસેના સાથીઓ, મેં બે જે રેકોર્ડિંગ મૂક્યા, અનુસૂચિત જાતિની દીકરીને કેવી રીતે લગ્નની લાલચ આપી અને કેવી રીતે ફસાવવામાં આવે છે, એમનું શોષણ કરવામાં આવે છે, એમની પાસે પૈસા પડાવવામાં આવે છે અને પછી ફરિયાદ માટે એ કેવી રીતે હેરાન થાય છે. એક બીજો સમજવા જેવો, દરેક દીકરીને સમજવા જેવો દાખલો, ખાસ કરીને જે પરિણીત મહિલા છે એમને સમજવા જેવો આ દાખલો છે. રેકોર્ડિંગ પૂરું સાંભળજો કે અમદાવાદની એક અનુસૂચિત જાતિની મહિલા, જેનો 15 વર્ષનો દીકરો છે, એને એક કોન્સ્ટેબલ સાથે પ્રેમ થઈ ગયો, જે દરબાર સમાજમાંથી આવે છે. એ કોન્સ્ટેબલે એનું 1 વર્ષ સુધી શારીરિક શોષણ કર્યું, કે ખોટા ખોટા મેરેજ કર્યા, અને પછી ખબર પડી કે આના ઓલરેડી મેરેજ થઈ ગયા છે. પછી એની બદલી થઈ ગઈ ભાવનગર, તો એ જતો રહ્યો. પછી એમાં મેં જ ફરિયાદ દાખલ કરાવી હતી, એટ્રોસિટી એક્ટ આપણે ફરિયાદ દાખલ કરાવી. પછી એને ફરીથી લાલચ આપી, પહેલાં પૈસાની લાલચ આપી, મને પણ ઓફર આવી હતી. એટલે બેનને કીધું ભાઈ આવી ઓફર આવે છે, તો કે નહીં નહીં મારે કાંઈ કરવું નથી, આમ છે તેમ છે. અને અચાનક એ બેને, કદાચ એ ભાઈનો ફોન આવ્યો હતો, અપનાવી લેવાની લાલચ આપી અને હાઈકોર્ટમાં જઈને ફરિયાદ પાછી ખેંચાવી અને પાછી પાલીતાણા એના ઘરે લઈ ગયો. ત્યાંથી એની મારઝૂટ કરી, કે ધમકી આપી, પોલીસની ગાડી બોલાવી અને એને ઘરની બહાર કાઢી અને તરછોડી દીધી. આ બાબતને 2-5 મહિના થઈ ગયા છે. એ 2 મહિનાથી બેન મારો કોન્ટેક્ટ કરે છે, પણ મેં એને જવાબ શું કામ નહોતો આપ્યો કે એ બેને આપણે જ્યારે આટલી મદદ કરી હતી, એને ફરિયાદ દાખલ કરાવી દીધી અને પાછળથી એ બેને સમાધાન કરી લીધું. ત્યારે આપણે એને પૂછ્યું નહીં, અને ત્યારે એ પાછો તળ છોડીને જતો રહ્યો. 1 વખત ભૂલ થાય, 2 વખત ભૂલ થાય, કેટલી વખત ભૂલ થાય? એટલે પ્રેમમાં પાગલ ના થઈ જાઓ. કોઈ તમને અપનાવી લે, તમારો ખર્ચો પડવાની વાત કરે, તો તમારે સમજવું જોઈએ. પહેલાં પણ કોઈ લેખિત ન કર્યું અને અત્યારે પણ અપનાવી લેવાની વાત કરી કે ફરિયાદ પાછી ખેંચી લે, ત્યારે પણ કાંઈ લેખિત નથી કર્યું. અત્યારે બેન ક્યાંય ના નથી, હેરાન થાય છે. ઓલો જવાબ નથી દેતો, કોઈ અત્યારે જવાબ દેતા નથી. એટલે આવું પોઝિશન તમારી સાથે ન આવે. આ રેકોર્ડિંગ સાંભળીને ધ્યાન રાખો કે આગળ સમાજની દીકરીઓ, મહિલાઓએ શું કરવું જોઈએ. જય ભીમ જય ભારત. હા બોલો, શું હતું? કહું છું આ નરેન્દ્રસિંહ તો કેવું મારી જોડે કર્યું, કેવું કર્યું? વિશ્વાસઘાત ના કર્યો, ફરીને બીજી ફેરે. તો એમને તમારું તો સમાધાન થઈ ગયું હતું ને તમને અપનાવી લીધા હતા, પણ નથી અપનાવ્યા પાછા હજુ. તો એમને ભાગી પેલા ગયો. પેલા શું વાત થઈ તમારે? મને એમ કીધું કે હું તને સમાજની રીતે રાખીશ, બરાબર, હા, અને પછી કેસ પાછું મને કે લઈ લે. સમજ્યા તમે? તો મેં તો ઠીક છે, કે તને મારામાં ઇન્ટરેસ્ટ છે ને? મેં તો હા. તો મેં સારું, તેમ કઈ મને હે ને હાઈકોર્ટમાં હે ને કેસ પાછો લેવડાવી દીધો. અને પછી અઠવાડિયું જોડે રહ્યો, મને ગામડે લઈ ગયો પાલીતાણા, અને પછી હે ને ફરી ગયો માણસ પાછો. પાલીતાણા તમને લઈ ગયો તો? પાલીતાણા તો લઈ ગયો. હું એના ઘરે ગઈ હતી ને, એની મમ્મીના ઘરે તો મને અહીંયા ધક્કા મારીને કાઢી, પોલીસ કેસ કર્યો, અને એની મમ્મી પપ્પાએ મને ના રાખી પાછી. તમારી સામે કેસ કર્યો? અરે પોલીસ ગાડી બોલાવી હતી રાતે 10 વાગે. બરોબર. એટલે કહેવાનો મતલબ છેતરપિંડી કરીને મને રાખવા ના જ પડે છે એમ. તો તમારે સમાધાન શું કામ કરવું છે? ફરિયાદ નો ખેંચાય ને, કે પેલા અપનાવી લે, હું 6 મહિના રહું તારી સાથે, પછી ખેંચીશ. એ મેં ભૂલ કરી ને. તમારે ત્યારે મને પૂછવું જોઈએ ને, તમારે કે મારે સમાધાન મારી થઈ ગયું. મોટા મોટી ભૂલ, મોટા મોટી મારી ભૂલ 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 એક્સેપ્ટ કરું છું ને. શું એક્સેપ્ટ કરું છું? તમારે જરૂર હોય ત્યારે સમાજની યાદ આવે છે, સમાજના આગેવાનોને કયો ફરિયાદ દાખલ કરે, તમારી ફરિયાદ દાખલ કરવી જોઈએ, તો તમે પાછું સમાધાન કરી નાખો, બરોબર. ત્યારે કયો મારે કોઈની જરૂર નથી, મને અપનાવી લે છે, પછી સમાધાન કરી તમને પાછા છોડી નાખે, ઘરની બહાર કાઢે, ધક્કા મારી, પછી પાછા તમને સમાજની યાદ આવે છે. દીદીભાઈ સામે હું કઈ અંતરે એમ થોડી મને હોય કે આવો વિશ્વાસઘાત કરશે. તમને કીધેલું જ હતું ભાઈ, એક વખત તમને જે વ્યક્તિએ તમારી સાથે દગો કર્યો, જે પરિણીત હતો, બરોબર, પછી તમે એની સાથે આવું બધું થઈ ગયું, તમને કાઢી નાખ્યા, તમે ફરિયાદ કરી, તો પાછું સમાધાન શું કામ કરવું છે? એ મોટી મારી મૂર્ખામી કહેવાય. તો હવે શું કરવું કયો? હાલ તો એમ કે હું શું કરું રસ્તો? હું તમને પૂછું કે મને કઈક સજેશન આપો પ્લીઝ. મારું તો પહેલી વાર મેં આવું જોયું છે કે એકવાર સમાધાન થઈ ગયું હોય, બરોબર, અને બીજી વાર તમે ભૂલ કરો ને આવું કરો ને પાછું સમાધાન થાય ને ફરિયાદ પાછી ખેંચી લો. આમાં શું એટ્રોસિટી બદનામ થાય, 376 બદનામ થાય, સમાજ, મહિલા બદનામ, બધું આખું ગામ બદનામ થાય તમારે એકના લીધે. સોરી, મારી ભૂલ હું એક્સેપ્ટ કરું હું ને, પણ હવે કઈ રસ્તો ના થાય બીજો કઈ. એમ નહીં, તમે ફરિયાદ દાખલ કરી,
તો એનો ફોન આવ્યો તો શું છે? મને જો અહીં ફોન આવતા હતા ને ત્યારે મેં તમને કીધું હતું કે ભાઈ મને આ સમાધાનના ફોન આવે છે, શું કરવું? ત્યારે તમે એમ કહેતા નહીં, મને તમારી ઉપર વિશ્વાસ નથી, મારે સમાધાન નથી કરવું, હું આમ છું તેમ છું, એવી બધી વાતો કરતા ત્યારે તમે. પણ મારી ભૂલ હું એક્સેપ્ટ કરું ને ભલા માણસ. અને તમે છાના માને એકલા સમાધાન કરી લેજો. પણ એ મને શું કીધું, તું બધાને શું ઇન્વોલ્વ કરે છે એમ કે છે. હા તો તમારે સમાધાન કેવી રીતે થયું? પૈસા આપ્યા તમને કઈ? ને પૈસા 1 રૂપિયો નથી આપ્યો, મેં 1 રૂપિયો નથી લીધો બાપા. તો કેવી રીતે સમાધાન છે? બસ એને મને કીધું હું તને સમાન રીતે રાખીશ, મને 1 રૂપિયો જો એટોસીટમાં પૈસા મળે, મેં અહીંયાથી ને પૈસા નથી લીધા અને એની પાસેથી 1 રૂપિયો નથી લીધો, ક્યાં 1 રૂપિયો નથી લીધો. એટલે મને હમણાં તો મગજમાં કાંઈ તમારી વાત મગજમાં ઉતરતી ભગવાનની નથી. કસમ દીદી ભાઈ, તમે સમાધાન કર્યું ત્યારે તો મને ફોન ન કર્યો કે હું સમાધાન કરું છું. એ મારી ભૂલ હું એક્સેપ્ટ તો કરું, કેટલી ફેરે કહું? જો હું તો 10 ફેરે કહીશ મારી ભૂલ મારી ભૂલ મારી ભૂલ. પણ ભૂલ થાય, માણસથી ભૂલ થાય, માફી માંગી લે, બરોબર, માફ કરી દે. પણ એકવાર ફરિયાદ દાખલ તમે કરી, એમાં સમાધાન કરીને કેસ પાછો ખેંચી લીધો, બીજી વાર ફરિયાદ કેમ કરવી? તો હવે ના થાય, હવે થોડી થાય. તો એટલે આનો રસ્તો શું કોનો આપડે? તમે એક કામ કરો, જ્યાં તમે સમાધાન, તમને એને સમાધાન ક્યારે થયું? ઈ તમને ફોન કરીને મળવા આવ્યો તો કેવી રીતે સમાધાન થયું? આઈ મને મળવા આવ્યો તો સવારમાં 6 સાડા 6 રાતે મને ફોન કર્યો કે હું આવીશ. સવારમાં આવ્યો અને પછી મને અમે 11 વાગતા અહીંયા કોર્ટમાં ગયા, હાઈકોર્ટમાં, અને અહીંયા પછી સાંજે 5 વાગે આખો દિવસ ત્યાં રહ્યા અને પછી સહી કરી. મને એ જજે કીધું કે તમે બેન પાછું કેસ લે. અમે તો હા, બધું કાંઈ લખાણ ને કશું નહીં. એ કે હું તને પ્રેમથી રાખીશ, બરાબર, મને એવું એને કીધું. તો તમારી પાસે લખાણ લેવાય ને, તું લેખિતમાં આપવા ને, એવું લેખિતમાં ન લઈ લેવાય? તારે લખાણ નું શું જરૂર છે? મને એને એવું કીધું. તો બેન તમારે બુદ્ધિ ઓછી છે, બરાબર, કા તમે પૈસા લઈને સમાધાન કર્યા છે? ના, મેં પૈસા લીધા જ નથી હો. તમારે કોઈ વ્યક્તિ સામે તમે ફરિયાદ કરી છે, એ વ્યક્તિ એકવાર તમને તરછોડીને જતો રહ્યો છે, બરોબર, મૂકીને જતો રહ્યો, તો પછી બીજી વાર એની પર વિશ્વાસ કેમ કરે? લેખિતમાં તો કઈક લેવું જોઈએ ને તમારે. પૈસામાં ઇન્ટરેસ્ટ છે જ નહીં, બાકી દુનિયા. તો લેખિતમાં તો લેવાય કે ન લેવાય? એ મારી ભૂલ, હું એક્સેપ્ટ તો કરું છું, મારી ભૂલ છે. એવી કોઈ ભૂલ ન હોય બેન, હવે આવી ભૂલ થોડી હાલે. એટલે આનો રસ્તો કઈ ના થાય. તો તમે બીજા કોઈની સલાહ લીધી, વકીલ ને કોઈની? ના, મેં પછી અત્યારે છે ને ફેમિલી કોર્ટમાં કેસ કર્યો, એટલે ભરણ પોષણ નો મૂક્યો છે દાવો. ભરણ પોષણ નો મૂક્યો? હા, ઈ કે ભરણ પોષણ તને મળશે. સરસ. હવે તમે એક કામ કરો, હા, હું એક ત્યાંના કોઈ આગેવાન કે વકીલના નંબર આપું છું. હા, તમે એક વકીલ પાસેથી એક અરજી તૈયાર કરો. ઠીક છે. કે આ વ્યક્તિએ મને આવી રીતે ફોસલાવીને ધમકી આપી કે પાછી મને સાથે રાખવાની, અપનાવી લેવાની લાલચ આપી, બરોબર, અને આ મારો કેસ મારી પાસેથી પાછો ખેંચાયો છે, બરોબર, ને હવે મને અપનાવતો નથી, બરોબર, મારી ફરિયાદ ખેંચાવી લઈને ફરિયાદ ખેંચાવી હતી એટ્રોસિટીની, એ સરકારી નોકરી કરે છે, એટલે મને ખોટી રીતે ફસાવી, બરોબર, લાલચ આપી લગ્નની સાથે રાખવાની, અને ફરિયાદ પાછી ખેંચાવી લીધી, અને હવે હું ત્યાં ગઈ તો મને આવી રીતે ધાક ધમકી આપી, બરોબર, અને મને ઘરમાંથી કાઢી નાખી છે, બરોબર. તો હવે હું ક્યાંય નથી રહી, તો હવે મારે શું, એવું વકીલને કહેજો, એટલે એના થોડાક વકીલ સમજાવીને તમારા અમુક શબ્દ એડ કરી, બરોબર, વકીલની ભાષામાં, તમારે આખી સ્ટોરી સાંભળી, અને તમે પછી કોર્ટમાં કરવાની હોય તો કોર્ટમાં, અથવા તો ત્યાં કોઈ કમિશનર એસપી ને તમે લેખિતમાં એકવાર ફરિયાદ આપો. હું કે લખી, એ વકીલ મને કરી દેશે, લખી દેશે ને? હા, એ તમે તમારી જે કઈ સ્ટોરી કહેશો. પણ તમે વકીલ ભાઈ ને કહી દેજો ને, એટલું કરજો ને ડેડી ભાઈ. હા, એ હું નંબર તમને જોઉં છું, મને નંબર મળે એટલે તમે કહી દેજો ને પ્લીઝ, એટલું કરજો ને મારી માટે. અને ડીડી ભાઈ, 1 ને 1000% મેં હે ભગવાનની કસમ ખાઈને કહું, કૃષ્ણ ભગવાનની કસમ, 1 રૂપિયો મેં આગળ નથી લીધો, બરાબર, એટલે એમાં તમે હે ને બે ઝીઝકથી કહી શકો. અરે બેન, 1 રૂપિયા લીધો ન હોય બરોબર છે, પણ આવું 5 વ્યક્તિને તો પૂછાય ને. અહીં ઓલા તમે પૂજા પાસે મને ફોન કરાવ્યો તો એને તો તમારે ફોન કરાય ને પાછો, મારી ગલતી છે. હવે મારે કાંઈ કરવું જ ન, હવે મારે સમાધાન કરવું જ નથી. ત્યારે મને તમે પૂજા પાસે ફોન કરાવ્યો તો ત્યારે એને કહેવાય ને કે ભાઈ ડીડીભાઈ ને કયો કે ભાઈ આવી રીતે છે, કે એની સલાહ લેવાય, કોકની તો 5 વ્યક્તિની સલાહ લેવાય ને. તું ડીડી નો ગોળી માર, બધાને ગોળી માર, તું આપણા 2 થી મતલબ રાખ, આપણા 2 થી મતલબ રાખ. ગોળી મારો, જાઓ, મતલબ રાખો નહીં યાર, ક્યાં છે એ મારી ભૂલ કહેવાય ને.
અત્યારે બરાબર તમને એની વાત ગોળી મારી મારી છે. જતો રહ્યો. મને ગોળી નહીં મારી, ગોળી મારી તો સારું હતું, હદ વચ્ચે મૂકી દીધી મત દરિયે. નહીં આમે જઈ શકાતું, શું કરવું નથી યાર આમ નથી તમારું? જઈ શકાતું. અને વચ્ચે તમારા થોડો એમ નહીં, તમારા ઓલા જૂના હસબન્ડ છે કોઈ કે નથી? ના નથી, કોઈ નથી. હું તો એકલી રહું, ઝાડુ પોતામાં એનું ગુજારણ કરું, એને ખબર છે. પતરા વાળું મકાન છે તમારા બાળકો નાનું. કેટલા છે? 2. 2 બાળકો. હા. કેટલા મોટા? એક બાબો છે 15 વર્ષનો. 15 વર્ષ. હા. તો બેન આવું બધું ધ્યાન રાખવું જોઈએ. આવા બાળકો મોટા થઈ ગયા, તમને યાર મને સમજાય. એ સમજાતું નથી. તમને અનુસૂચિત જાતિમાં, દલિત સમાજમાં નથી કોઈ છોકરા સારા મળતા? અરે દીદીભાઈ, અમદાવાદ તો મારી ભૂલ એક હું ચકાચક છે ત્યાં. એ મારી હે ને પોલીસ વાળા છે ને ઓલાય છે, જેવા જોતા હોય એવા બધા છે. તમે પ્રેમ કરો, મારા જે સાંભળો. બીજા સમાજમાં જો એનો વાંધો નથી, પણ તમે જોવ તો ખરી. તમારે એક વખત તમને તમારો ઉપયોગ કરીને મૂકી દે છે, તમે ફરિયાદ કરો છો, પાછો એ તો ફરિયાદ પાછી ખેંચવા માટે મીઠી મીઠી વાતો કરવા આવે છે, પાછો તમને મૂકી દે છે, તમે કઈ કોઈના કરતા ભાગના દોષ ના તો મારા કર્મમાં લખ્યું છે ને, તો મારે ભોગવવું પડે. એવું કઈ લખેલું ન હોય બેન. સમજ્યા? આપણે આપણા હાથે જ લખીએ છીએ. કોઈ કે એવું લખી અને દીધું તમારા હોય કે આગળથી મેં આ શીખ છોડી લીધી જાશે, કે એવું તમે કે જેટલું લખેલું છે લડો કે છો 2 મહિનાની છોકરી સાચું કહો. બલાત્કાર થશે, એવું કોણ લખે છે? કયો ભગવાન લખે છે? નહીં, અને તમારી આગળ છે ને કે હિંમત મળે છો, તમે કેટલા મોટા સંઘર્ષ કરો, તમે મસ્ત રોલ કરો છો દીદીભાઈ. તમારો રોલ મને એટલો પસંદ છે, એટલો રોલ પસંદ. હું તમારા બધા હું કોઈના વિડીયો રોલ જોઉં. નથી કરતો. તમે ખુદ રોલ કરો જ છો ને એક મસ્ત. અરે ઈ તમે તમારી અમદાવાદની ભાષામાં બોલો, રોલ કરો. અમારે આ રોલ કરો એટલે શું થાય? કૌભાંડ શું? કરું, કોકનું કરી નાખવું એવું થાય. ના 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 ના, એટલે ભગવાન તમને જે આપ્યો ને મસ્ત, તમે એનો રોલ કરો છો. આગળ જવાબ પિક્ચર જ કહેવાય. હા, હું મારી જવાબદારી નિભાવું છું, લોકોને મદદ કરું છું કાયદાકીય રીતે, બરોબર. ના, બહુ મસ્ત. અને ઈ તમારા મારું જે હે ને પાત્ર હિંમત ભજવું તમે છું, બધાને આપો. પણ હું કોઈનો રોલ નથી કરતો. ના, 1 નંબર. બાકી તમે જે ભગવાન તમને ફરજ આપી ને હા, ઈ 1 નંબર બરોબર છે, કરો છો. પણ તમને મગજ મને આપ્યો, તમને આપ્યો છે, એક સરખો જ મગજ છે, તો તમારા મગજનો ઉપયોગ કરો. નો મગજ આવતો હોય તો 5 વ્યક્તિની સલાહ લ્યો કે શું હા, કરવું ઠીક આમાં. છે. આજે તમારે જીવાનો લીધો ને, ભગવાન તમને નિમિત્ત તમે એક બનાવ્યા કામ છે. કરો, એને ફોન કરો. કોણ? ઈ ઓલો તમારો આજે છોડીને ગયો એને, શું નામ છે? અને નરેન્દ્ર. હા, એ નરેન્દ્રજીને ફોન કરો. હા, એને કે તું મને છોડીને જતો રહ્યો, આવી રીતે એ થઈ ગયો, નથી મારે ફોન ઉઠાવતો દીદીભાઈ. ફોન તો જ બીજાના નહીં ને. નંબર માંથી ફોન કરો એને. અને તમે કરો ને, તમને આપો નંબર. હું કયા ઓલા ઉપર કરું? તમે એમ કે હું એને બે એનો ભાઈ છું, ગમે તે રીતે કહું કે તારે શું કરવાનું છે. પણ તમારો ફોન ન ઉપાડતો, મારો નંબર જોઈને તમ- ઉપાડે. તમારા ઉપર છે 100%. મારો પ્રોસેસ ડીટી તો કરો. સોલંકી નામ આપણે ફાટી જાય, ફોન બંધ કરી દે. તો કરો તો ખરી, ફરી ટ્રાય તો મારો. જો તમારાથી કાંઈક થતું હોય પ્લીઝ કરો ને, તો મારો ભગવાન. નંબર નો, મને નંબર મોકલો, હું ટ્રાય કરીશ, પણ મારો નંબર નહીં ઉપાડે. તમારા બે ના સાથે ફોટા હોય, જે કઈ હોય ને મને બધું મોકલો. હા, ઠીક છે. તમને નંબર આપો એનો, હું બરાબર. હમણાં મોકલાવું ને બધાને કહું છું, દલિત સમાજના લોકોને કે બધા ફોન કરે. હા, એનો નંબર આપો. હાલો મૂકો. આ બધું ડિટેલ મોકલો. હા.